જૂનાગઢની કે જ્યાં મેંદરડામાં રાજકીય ભૂકંપ તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યું। જય કિશન માકડિયાએ અચાનક જ રાજીનામું ધરી દીધું। તાલુકા વિકાસ અધિકારી સામે ભેદભાવનો આરોપ છે। અનુસૂચિત જાતિના હોવાથી વારંવાર અપમાનિત કરવાનો આરોપ। વિકાસ કામોની 3 બેઠક રદ કરાઈ હોવાનો પણ દાવો છે। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ કે જેઓએ રાજીનામું ધરી દીધું છે, તાલુકા વિકાસ અધિકારી સામે ભેદભાવના આરોપ પણ લગાવવામાં આવ્યા। અનુસૂચિત જાતિના હોવાથી વારંવાર અપમાનિત કરતા હોવાનો આરોપ છે। વિકાસ કામોની 3 બેઠક રદ કરાઈ હોવાનો પણ દાવો। પ્રજાએ વિશ્વાસ મૂકી આ પદ પર બેસાડ્યો હતો, જેથી હું પ્રજાના વિકાસ માટે કામ કરી શકું, પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના કેટલા અધિકારીઓ દ્વારા સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હતી। વિકાસના કામો અટકાવવામાં આવતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી અવગણના કરવામાં આવી રહી હતી। આ પરિસ્થિતિમાં પ્રજાના હિતમાં કામ કરવું અશક્ય બની ગયું હતું। હું પદ પર રહીને માત્ર નામનો પ્રમુખ બની બેસી રહું મને સ્વીકાર્ય નથી। આથી હું પ્રજાના સ્વાભિમાન અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા રાખી આ પદ પરથી રાજીનામું આપ્યું છે। મારી માંગ એ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા દેવામાં આવે। જો આવું નહીં થાય તો અમે પ્રજાની સાથે મળી આગળ વધુ મોટા લોકશાહી સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ।